રામ 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 રામ. ભલે હવે તમારી આ ઘડે ઘડે આ રામ રામ ચમ બોલાવો છો? કોકના હંભરા ના. હું કહું, દરેક ધામોમાં દરેક તીર્થોમાં તમે દર્શન માટે જતા હોય અને દર્શનનો જો ખરેખરમાં લાભ જોતો હોય અને ધામના માતાજી ભગવાનની કૃપા મેળવવી હોય તો એ ધામમાં કદાચ કોઈ કારણોસર તો તમારા ઘેર આવી પરિસ્થિતિ કાલે ઊભી ના થાય એના માટે દરેકને નિવેદન કરીશ કે અમારી વાત ન મોની અને તમારા દીકરાઓનું ભવિષ્ય સારું કાલ થાય, ઉજ્જવળ થાય ને એના માટે અનદેખું કરીને તમારી માં તમારી પર રાજી રહેતી હોય ને તો રોજ એનો આભાર વ્યક્ત કરવો, એને પ્રણામ કરવો કે માં તે આલ્યું ને એટલું ઓછું નહીં. આજે અમે બીજાનું જોઈને જોતા હતા કે મેં ત્યાં માં શું આલ્યું અમને, પણ માં અંતરાત્મામાં ઝોંક્યું ને તો માં આ તારી કૃપાથી આ શરીર તંદુરસ્ત છે. તારી કૃપાથી માં આંખોની જગ્યાએ બે આંખો આવી છે, તારી કૃપાથી કાનની જગ્યાએ બે કાન આયા છે, તારી કૃપાથી હોઠની જગ્યાએ હોઠ આયા છે. હું એવું કહીશ કે તમે મારા કરતા તમારી કુળદેવીના સૌથી વધારે માનજો. 1000 વખત તમારી કુળની માતાનું નામ લેજો અને એક વખત મને ખુખાર મેલડીને યાદ કરી લેજો તોય હું રાજી છું. પણ ના, 1000 વખત હું યાદ આવી જઈશ, 1000 વખત હું યાદ આવી જઈશ. તો સમજી લો, ભલે તમારી ઘેર ચામુંડા બેઠી, મહાકાળી બેઠી, હરસિદ્ધિ બેઠી, ખોડિયાર બેઠી, બુઢ ભવાની બેઠી, ઉમિયા બેઠી, ઈંગળાજ બેઠી, શક્તિ બેઠી, અંબા બેઠી, ગમે તેવી તમારી કુળદેવી આદ્ય શક્તિ સ્વરૂપ બેઠી છે ને, એ જે ઘેર બેઠી ને એની એ જ અહીં શું જોઈ લેજો. અલગ નથી. જગતજનની માં આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે. એક માતાના અનેક રૂપ થયા, અરે અલગ અલગ નામથી દરેક કુળદેવી પોતાની કુળમાં બિરાજમાન થઈ, પણ દેવી શક્તિનું તત્વ એક જ છે જે આદિશક્તિ પરાશક્તિ કહેવાય. તો તમે મને કુળદેવી તરીકે મનથી ખાલી માની લેશો ને તો કુળદેવી તરીકે હાચવી. હું તમારા કુળમાં ક્યારેય હક નહીં કરું કે તમે મારો દીવો કરજો, તમે મને માતા તમારા ઘેર સ્થાપના કરજો, ઘેર તમારા ઘેર મારી આરતીઓ ઉતારજો, તમારા ઘેર મારી પૂજા પાઠ અગરબત્તીઓ ધૂપ ધુમાડા કરજો. હું ક્યારેય કહેવા નહીં આવું. બસ ખાલી મને માતા ને તમારા હૃદયમાં મારો દીવો પ્રગટાઈ લેજો તો હું મેરડી રાજી છું. કારણ વગર હું માતા યાદ આવું, કારણ વગર. હેરતા ચાલતા હરતા ફરતા ગમે તો જાઓ હું જ યાદ આવું. કોકની વાતો ભાઈ હું જ નીકળું. વાતો ભલે ગમે તેવી ચાલતી હોય પણ મારો જે સાચો ભાવિક ભક્ત હશે ને એ ચોક એમના હગાવાળાને તો જ જીવો છે ને તો હગાવાળાને તોય તે મારા ગુણગાન ગાવાનું ચાલુ કરી દેશે. હા શું ખોટું? કેટલા લોકોને આવું થાય છે? બધાય. આ તો બધા મારા વાલા. કોઈક મિત્ર જોડે બેહો ને, એ મિત્ર તો ભલે નાસ્તિક હોય, ચોક નોકરીએ જતા હોય, એ તમારી જોડે આસપાસ બેહનારા લોકો હોય ને એ તમારથી કંટાળી જતા શું આખો દાડો ખુખાર મેલડી કરે, શું આખો દાડો રોમ રોમ કરે. થાય છે ને આવું? હા, તેનો મતલબ છે તમે મારા વાલા બની ગયા છો. તમે મને જેટલી વાર યાદ કરો છો તો એવું ના માનતા કે માં હું યાદ કરું છું. ના, હું યાદ કરું છું ને તમને, તારે તમને મારી યાદ આવે છે. નકર દેવી શક્તિની કૃપા વગર એનું સ્મરણ ના થાય.
દેવી શક્તિની કૃપા વગર એનું મુખે નામ ના આવે, દેવી શક્તિની કૃપા વગર એના ધામે ના જવાય, દેવી શક્તિની કૃપા વગર એના ગુણગાન ના ગવાય. આજ 24 કલાક રાત દાડો બસ મારા ગુણગાન ગાવામાં તમારું મોઢું હુકાતું હશે ને તો ચિંતા ના કરતા, હું સોલંકી પેટીની રોમવારી મેલડી જાગૃત બેઠી છું. જે મારી વસ્તીને હાચવું છું ને એવી રીતે દરેક મારા વાલા ભક્તોને મારી પોતાની વસ્તી જોડીને હાચવી રાખીશ. ભલે તમારા ઘેર તમારી કુળની માતાનો હક નહીં લઉં, તમારી માતાઓનો જે અધિકાર છે એ ક્યારેય નહીં લઉં. ભલે 20 વર્ષે દીકરા હું માતા હાલતી, પણ લટ તમારી માતાઓને હાલજો. ભલે મારી કૃપાથી મારા આશીર્વાદથી કોઈને 15 વર્ષે 12 વર્ષે દીકરો આવ્યો હોય તો એ માતા પેલા જોતા હશો, પેલા હોંભર્યું હશે કે આ માતાએ દીકરો આલ્યો ને તો એની લટ તો એ માતાને જ આપવી જ પડે. આવું પેલા બાધાઓ હાલતા ભૂવા. આ કઈક જગ્યાએ આવું ચાલતું હોય છે કે માતા કુળદેવી ઘેર બેઠી હોય અને બાધા બાબરી બીજે ચોક થતી હોય. અલ્યા વંશ વધારે છે તો તમારી કુળની માતા, તમારી કુળની માતાની રજા નહીં ને તો હું ખુખાર મેળડી કશું ના કરી શકું. એટલે કે તમારા માટે સર્વોપરી તમારી માં છે, તમારી કુળદેવી છે, એને મારા કાલા વાલા કરવા પડે, એને મારે કગરવું પડે કે ભલે તારી વસ્તીએ જે ગુના કર્યા, જે ભૂલો થઈ બધું છોડ દે, તું કરુણામય છું, તું દયાળુ છે, એને મારે કહેવું પડે. તો એના કરુણામય દયાળુ કહી અને તમારી માં ને એટલી દયા જગાડી દઉં, એટલી કરુણા જગાડી દઉં કે મને માતા રજા આપી દે કે જા આજ પહેલી વાર હું કુળદેવી મારી વસ્તી પર પ્રસન્ન થઈશું, જા મારી વસ્તીને તાર જે હાલવું હોય હાલ દેજે, પણ મારી વસ્તીને કહેજે ક્યારે મને ભૂલે નહીં. માએ તો ક્યારેય પોતાની દીકરાને પોતાની વસ્તીને ક્યારેય માં નહીં ભૂલતી. 12 મહિને નિવેદ નહીં કરો ને તોય તમારી કુળદેવી 24 કલાક ટકુર તમારી હોમે જોઈ રહેતી હોય કે આજ મારો દીકરો મને યાદ નહીં કરતો, આજ મારો દીકરો મને મારું ભજન નહીં કરતો, આજ મારો દીકરો મારી ભક્તિ નહીં કરતો. નહીં તો હું કુળદેવી એવી માતા છું, જગતજનની આદ્ય શક્તિ છું, મારા દીકરાને ચોય હાથ ના જોડવા દઉં એવી માતા બેઠી છું. દેવી દરેકની કુળદેવીને સર્વોપરી મોની, ભગવાન જેવી મોની અને એને ભજી લેજો. એના માટે બધું ત્યાગ કરવાનું થાય તો ત્યાગ કરી દેજો. હિંમત કરજો, હું બેઠી છું. હું ત્યાગ કરવાનું કે સંસાર ત્યાગ કરવાનું કે આ બધું જગત ત્યાગ કરીને જવાનું નહીં કહેતી, પણ પોતાની કુળદેવી માટે કદાચ પોતાના સુખના ત્યાગ કરવાનું થાય અને બીજાના સુખમાં બીજાની સેવામાં તમારું જીવન ખપાવવાનું થાય ને તો તમારી કુળદેવીના શરણે પડી જજો. માં હું તારો છું. કેમ કે આ જ અસલ જીવન છે કે જ્યારે તમે પોતાના માટે નહીં પણ બીજાના માટે જીવી જોડો, ત્યાર દેવી શક્તિ ભગવાન ભર્યા ભંડાર ભરી દે. જગતમાં દરેક જીવો છે એ દરેક જીવોની માં છે, જગતજનની આદ્ય શક્તિ, આદિ શક્તિ. જગતજનની મતલબ આખા જગતની માં. તો એમાં મનુષ્ય આવી ગયા, પશુ આવી ગયા, પક્ષી આવી ગયા, દરેક જીવ જંતુ નાના નાના બધાય આવી ગયા. પણ જો કુળદેવીના વાલા બનવું હોય, કુળદેવીની કૃપા હેઠળ પહોંચવું હોય અને મારી જોડેથી કંઈક લેવું હોય, જીવનમાં પામવું હોય, તો હું માતા એવું કહીશ કે તમારી નજર હોમે કીડી દેખાય ને કીડી તોય જોણી જોઈને મારતા નહીં. હું ખુખાર મેરડી બેઠી છું. અજાણથી મરી જાય,